નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 1 અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। 12 પ્રશ્નો પૂછાશે અને 12 ગુણના રહેશે। પ્રકરણ 7 પહેલું છે વિકલ્પ મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? જવાબ આવશે ડી। બીજો વિકલ્પ છે હૃદયના કયા ખંડમાં ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર હોય છે? જવાબ આવશે સી। 3 નંબર ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિરવાહિનીને શું કહે છે? જવાબ આવશે બી। 4 નંબર રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે? જવાબ આવશે સી। 5 નંબર રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? તો જવાબ આવશે સી। 6 નંબર વનસ્પતિમાં પાણી શાના દ્વારા વહન પામે છે? તો જવાબ આવશે એ। 7 નંબર કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે? તો જવાબ આવશે સી। પ્રકરણ 8 1 નંબર ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? જવાબ આવશે એ। 2 નંબર બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે? જવાબ આવશે બી। 3 નંબર પાનકુટીમાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે? તો જવાબ આવશે બી। 4 નંબર મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? તો જવાબ આવશે બી। 5 નંબર નીચેના પૈકી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી? જવાબ આવશે સી। 6 નંબર કઈ વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે? જવાબ આવશે ડી। 7 નંબર નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? જવાબ આવશે સી। પ્રકરણ 9 1 નંબર નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? જવાબ આવશે એ। 2 નંબર નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે? જવાબ આવશે બી। 3 નંબર નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? જવાબ આવશે સી। 4 નંબર વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ આવશે સી। 5 નંબર 54 કિમી પ્રતિ કલાક ઝડપે કેટલા મીટર પ્રતિ સેકન્ડ ઝડપ? તો જવાબ આવશે બી। 6 નંબર એક વાહન એની ઝડપ 36 કિમી પ્રતિ કલાક છે, જ્યારે બીજા વાહન બીની ઝડપ 36 મીટર પ્રતિ સેકન્ડ છે, તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે બી। 7 નંબર અચળ ઝડપે ગતિ કરતા પદાર્થનો અંતર સમયનો આલેખ કેવો હોય? તો જવાબ આવશે ડી। પ્રકરણ 10 1 નંબર વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો જવાબ આવશે બી। 2 નંબર નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે એ। 3 નંબર નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? તો જવાબ આવશે ડી। 4 નંબર કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? તો જવાબ આવશે સી। પ્રકરણ 11 1 નંબર સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે સી। 2 નંબર સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતા તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે? જવાબ આવશે ડી। 3 નંબર અંતર્ગોળ અરીસામાં ઘણી દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? જવાબ આવશે બી। 4 નંબર અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે સી। 5 નંબર બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાય છે? જવાબ આવશે ડી। 6 નંબર શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? જવાબ આવશે બી। 7 નંબર શાના વડે વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ મળે છે? જવાબ આવશે બી। પ્રકરણ 12 કયું જંગલી પ્રાણી છે? તો જવાબ આવશે બી। 2 નંબર સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિઓ પર પ્રક્રિયા કરી શું બનાવે છે? જવાબ આવશે સી। 3 નંબર નીચેના પૈકી કઈ વન્ય પેદાશ નથી? જવાબ આવશે ડી। 4 નંબર નીચેનામાંથી કઈ પ્રાણી પેદાશ છે? જવાબ આવશે ડી। પ્રકરણ 13 1 નંબર ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે? જવાબ આવશે ડી। 2 નંબર ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી? જવાબ આવશે ડી। 3 નંબર નીચેનામાંથી કયો પાણીથી ફેલાતો રોગ નથી? જવાબ આવશે ડી। 4 નંબર એરેટર દ્વારા શું ઉત્પન્ન કરવામાં આવે છે? જવાબ આવશે એ। 5 નંબર પાણીમાં ક્લોરીન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ આવશે સી। 6 નંબર WWTP દ્વારા મેળવેલ સ્વચ્છ પાણીમાં જારક બેક્ટેરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહે છે? જવાબ આવશે સી।
7 નંબર ઓઝોન વિશેના નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે? જવાબ આવશે સી. પ્રશ્ન 1બ વ્યાખ્યા આપો. 5માંથી 3 લખવાની રહેશે અને 4 ગુણની. પ્રકરણ છે 7 થી 9. એક છે પેશી. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે. બીજી વ્યાખ્યા ઉત્સર્જન. તો કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. ત્રીજી વ્યાખ્યા પ્રજનન. તો પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. ચોથી વ્યાખ્યા ફલન. તો નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. 5 નંબર પરાગનયન. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે. 6 નંબરની વ્યાખ્યા ફલિતાંડ. તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. 7 નંબરની વ્યાખ્યા સાદુલોલક. તો દ્રઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ગોળાને લટકાવવાથી બનતી રચનાને સાદુલોલક કહે છે. 8 નંબરની વ્યાખ્યા છે લોલકનો આવર્તકાળ. તો લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. 9 નંબરની વ્યાખ્યા છે અચળ ઝડપ. તો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે ત્યારે પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે એમ કહેવાય. પ્રકરણ 10 થી 13. પહેલી વ્યાખ્યા છે બેટરી. તો 2 કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. બીજી વ્યાખ્યા છે આભાસી પ્રતિબિંબ. તો પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. ત્રીજી વ્યાખ્યા છે પ્રકાશનું પરાવર્તન. તો લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચોથા નંબરની વ્યાખ્યા છે સેન્દ્રિય પદાર્થો. તો જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના અવશેષોમાંથી બનતા પદાર્થને સેન્દ્રિય પદાર્થ કહે છે. 5 નંબરની વ્યાખ્યા છે વાનસ્પતિક સમૂહો. તો જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહો કહે છે. 6 નંબર વ્યાખ્યા વિઘટકો. જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરે છે. આવા વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. 7 નંબર સુએજ. તો સુએજ એ ઘેરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલ